અમદાવાદમાં પાણીજન્ય રોગચાળાનો ભરડો। મારી સોસાયટીમાં 700 માણસ બીમાર છે અને દરેક માણસ બહારથી બાટલા લાવી અને પોતાનું જીવન ચલાવે છે। અત્યારે નાવા લાયક એટલી સ્મેલ આવે છે કે નાવા લાયક નથી। અમારો આક્રોશ ખાલી અમારા જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ અમારે વચ્ચે આવે બસ અમારો એટલો જ છે। અમારે કોઈ એમને બીજી કોઈ તકલીફ નથી। પ્રશાસનના પાપે રહીશો હોસ્પિટલના બીછાને। 4 જણા બીમાર છે। હું અમારા હસબન્ડ એકલા જ બાકી છે બધાય, અને મારી બેબીને તો રાત્રે લોહીની વોમિટો થઈ હતી, એટલી તકલીફ થઈ હતી। તો એનું નિવારણ તો કોકના તો કરવું જ પડે ને। આ આક્રોશ છે અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલ આકાંક્ષા એપાર્ટમેન્ટના રહીશોનો। પ્રશાસનના પાપે પીવાના પાણીની લાઇનમાં ગટરનું પાણી ભળી જતા આકાંક્ષા એપાર્ટમેન્ટમાં અંદાજિત 500 થી વધુ રહીશો ઝાડા, ઉલટી અને તાવની બીમારીમાં સપડાયા। એપાર્ટમેન્ટમાં આવેલા 386 મકાનોમાં રહેતા 500 રહીશો રોગચાળાના ભરડામાં આવ્યા। જનતાનગર ફાટક પાસે નર્મદાની પીવાના પાણીની લાઇનમાં ગટરનું પાણી ભળી જતા છેલ્લા 3 દિવસથી રહીશો બીમાર પડી રહ્યા છે। એબીપી અસ્મિતા પર રહીશોએ પોતાની વ્યથા વર્ણવીને પ્રશાસન સમક્ષ ઘોર બેદરકારીના આરોપ લગાવ્યા। ઘટનાની જાણ થતાં ગોતા વોર્ડના કોર્પોરેટર હિનાબેન સહિત મહાનગરપાલિકાની મેડિકલ ટીમ પણ સ્થળ પર પહોંચી। બીમાર રહીશોનું મેડિકલ ચેકઅપ કરીને ORS સહિતની દવાઓનું વિતરણ કરવામાં આવ્યું। મેયર હિતેશ બારોટ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના હોદ્દેદારો પણ સ્થળ પર પહોંચ્યા અને સ્થિતિનો તાગ મેળવ્યો। મીડિયા સાથે વાત કરતા મેયર હિતેશ બારોટે તાત્કાલિક દૂષિત પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવાની સાથે જ જવાબદારો સામે કાર્યવાહી કરવાની ખાતરી આપી। ડ્રેનેજ અને જ્યારે રિપેરિંગ કરવી ત્યારે ખ્યાલ આવ્યો કે નર્મદાના પાણીની નીચે ડ્રેનેજની પાણી ખુલવાના કારણે જ ખ્યાલ આવ્યો। ખુલ્યા નહીં તો સુધી તો પાણી કોઈની પહેલાંની ફરિયાદ હતી નહીં, આ ફરિયાદ થઈ એ ફરિયાદના કારણે જ આપણે રવિવારે ચેક કરાવ્યું હતું અને રવિવારે પછીનું જે પાણીનું સેમ્પલ લીધા ગઈકાલે અમારા કોર્પોરેટરોને ખ્યાલ આવ્યો તો ગઈકાલે આવીને અહીંયા 40 ટાંકી સફાઈ કરાઈ છે ને નર્મદાનું પાણી વધતા ટેન્કરથી પાણી પણ આપવામાં આવ્યું છે। જે લોકોની બેદરકારી છે એના સામે અમારા એન્જિનિયરિંગ વિભાગ દ્વારા તપાસ કરીને આગળનું કાર્યવાહી